નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં સ્વાગત છે। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છો મિત્રો। તો વાત કરીએ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી ભરતી બહાર પાડી છે। તે અલગ અલગ પોસ્ટ પ્રમાણે નવી ભરતી પાડી છે। તો મિત્રો પહેલી પોસ્ટ છે એમનું વાત કરીએ આપણે તો મિત્રો ટોટલ 80 જગ્યા પાડવામાં આવી છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ વાત કરીએ jumc.gujarat.government.in વેબસાઇટ પર 30/6/2026 થી મિત્રો બપોરે 2 કલાકથી 20/7/2026 12 વાગ્યા કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારોને કન્ફર્મ કરવામાં જણાવવામાં આવશે। તો મિત્રો વાત કરીએ જગ્યાનું નામ છે ફાયરમેન વર્ક ફોર કુલ જગ્યા છે મિત્રો 80। મિત્રો સીધી ભરતી જથ્થાઓ ભરવાનું માહિતી દર્શાવતું પત્રક। મિત્રો જગ્યાનું નામ વાત કરીએ ફાયરમેન વર્ગ 4 કુલ જગ્યા પાત્ર મિત્રો 80 જગ્યા ઉપર ભરતી પાડવામાં આવી છે। મિત્રો 120 છે એટલે મિત્રો શૈક્ષણિક લાયકાત ફાયરમેન વર્ગ ફોર 4 મિત્રો તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ હાયર સેકન્ડરી એને મિત્રો હાયર સેકન્ડરી ક્લાસ સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એન્ડ ક્વોલિફિકેશન રિકમેન્ડેશન। મિત્રો વાત કરીએ પાસ મંથ વડોદરા એકેડેમી એનસીવીટી જીવીટી દ્વારા મિત્રો પાસ હોવા જોઈએ, તમે ફાયરમેનનો કોર્સ કરેલો હોવા જોઈએ। તો મિત્રો વાત કરીએ ટેકનિશિયલ લાયકાતની વાત કરીએ લાઇટ હળવા મોટર વ્હીકલ લાઇન્સ ધરાવતા હોવા જોઈએ મિત્રો। બીજી વાત કરીએ મિત્રો સ્વિમિંગની જાણકારી હોવી જરૂરી છે। તો મિત્રો શારીરિક ક્ષમતાના ધોરણોની વાત કરીએ મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો મિનિમમ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ફોર ધ પોસ્ટ ફાયરમેન ક્લાસ 10 મુજબ મિત્રો વાત કરીએ ક્લાસ તો મિત્રો શેડ્યુલ કાસ્ટ સર્ટિફિકેટ પર ગુજરાત મિત્રો એસટી ના મિત્રો ગુજરાતમાં રહેવાસી હોય તેમને મિનિમમ હાઇટ મિનિમમ હાઇટ હોવી જોઈએ 160 અને ચેસ્ટની વાત કરીએ મિનિમમ 81 હોવી જોઈએ, વધુમાં વધુ 86 હોવી જોઈએ। મિત્રો વજનની વાત કરીએ 50 કિલોગ્રામ વજન હોવો જોઈએ। તો મિત્રો એસટી ના સિવાયના તમામ ગુજરાતમાં રહેવાસીઓના કાસ્ટના સ્ટુડન્ટને મિત્રો 165 હાઇટ હોવી જોઈએ અને 81 ચેસ્ટ હોવી જોઈએ, 86 ચેસ્ટ થોડો 50 કિલો હોવો જોઈએ મિત્રો। તો મિત્રો વાત કરીએ પગાર ધોરણની ગુજરાતના સરકારશ્રીના નાણાં વિભાગ ઠરાવ મુજબ 18/10/2023 મુજબ પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 21,100 નિયત થયેલ પગાર મળશે। ત્યારબાદ 7મા પગાર પર મિત્રો 15,700 થી 50,000 સુધી નિમણૂક પામેલ છે। તો મિત્રો વય મર્યાદાની વાત કરીએ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 18 વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ, 33 વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ। મિત્રો વાત કરીએ વય મર્યાદાની મૂળભૂત છૂટછાટ મળવા પાત્ર મુજબ મૂળ ગુજરાતના આર્થિક ને નબળા વર્ગના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે મિત્રો 5 વર્ષની છૂટછાટ મળશે। જ્યારે મૂળ ગુજરાતના હોય તો નબળા તો ત્યારે તેમને 5 વર્ષથી કે વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ મળશે। મિત્રો શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ મળશે। તો મિત્રો છૂટછાટ મળશે। અનામત જગ્યાઓની વાત કરીએ મિત્રો કુલ ભરવાપાત્ર જગ્યા 80 છે। બિન અનામત માટે પુરુષ માટે 23 સ્ત્રી માટે 12 મિત્રો સૌ વર્ગ માટે છે પુરુષ માટે 14 સ્ત્રી માટે 7 અનુસૂચિત જાતિ માટે છે પુરુષ 3 અને સ્ત્રી 1 મિત્રો અનુસૂચિત જનજાતિની વાત કરીએ પુરુષ 9 અને સ્ત્રીની 3 સામાન્ય માટે 6 અને બીજી સ્ત્રીમાં 2 મિત્રો ટોટલ 80 જગ્યા પાડવામાં આવી છે। મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે વાત કરીએ દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો અનામત રાખેલ 4% થી જગ્યા સામે પસંદગી પામે ઉમેદવારો જે તે સામે સરભર હોય દિવ્યાંગ અનામત રાખવામાં આવશે બેઠકો મિત્રો દિવ્યાંગો માટે। તો બીજી વાત કરીએ મિત્રો તો આપણે પહેલી પોસ્ટ છે ત્યારે બીજી પોસ્ટની તમને કાલે વિડીયો તમને બીજો અપલોડ કરવામાં આવશે। તેથી મિત્રો જો આ વિડીયો ગમ્યો તમારા શેર મિત્રોને સર્કલને એમને મોકલી દેજો તો જેથી તમને એમને આ જોબનો લાભ મળી શકે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ બધી માહિતી એવું તો વિડીયોને મિત્રો ખાસ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો મિત્રો શૈક્ષણિક લાયકાત ઉમેદવારો જાહેરાત દર્શાવે શૈક્ષણિક લાયકાત અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ ધરાવતા હોવા જોઈએ। ઉમેદવાર શૈક્ષણિક લાયકાત માન્ય કોઈ પણ સંસ્થામાંથી ડિગ્રી કોઈ બી કોલેજ કરેલી હોવી જોઈએ મિત્રો। તો મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવારો ઓનલાઈન અરજી પત્રમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। કોઈ બી માર્કશીટ બધા જ 5 વર્ષ સેમેસ્ટરની અસલ અથવા સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે। શૈક્ષણિક લાયકાત કામચલાઉ ધોરણે માન્ય રાખવી ઉમેદવારો હકો દાવો સ્વીકારવામાં આવશે નહીં। જાહેરાત ઉમેદવાર સમક્ષ લાયકાત ઉમેદવાર ધરાવે છે કે તે હક દાવો હોય તો આવા ઉમેદવારો સમક્ષ પ્રસ્તાવિત કરતા આદેશો અધિકૃત વિગતો આપવાની રહેશે। તો મિત્રો તમે આ જોઈ શકો છો પીડીએફમાં તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો અમારી એક વેબસાઇટ છે તેમાં તમે મળી રહેશે મિત્રો।